ચમ મેડમનું મોઢું ઉતરેલું છે ઉતરેલું જોય ને. પણ ચમ ઉતરેલું છે એ તો પૂછું હું. જો હું તમને કહી દઉં, હવેથી હે ને હું આ ઘરમાં કશું જ કામ કરવાની નહીં. તમારે કામવાળી રાખવી ને તો રાખી લેજો, કારણ કે હું જાનની પાણી નાઈ ના ઘરમાં તાની હું એકલી જ ઢહેડા કરું આખા ઘરના. જાણે હું આમ આખા ઘરની ગુલામી કરતી હોય ને, મને એવું લાગે છે. તને ચમ એવું લાગે? પણ એવું જ લાગે ને. તમે જોતા નહીં, હું સવારથી ઉઠીને હાં સુધી કેટલું કામ કરતી હોય છે. સવારે ઉઠું ને તો પછી પેલા પપ્પા ઉઠી જાય, એમની ચા બનાવું, પછી મમ્મી ઉઠે, એમની ચા બનાવું, પછી તમે બે ભાઈ ઉઠો એટલે પછી તમને ચા નાસ્તો કરાવું પાછું, પછી છોકરાને તૈયાર કરીને મોકલું, પછી પાછા ભાભી સ્કૂલ જાય એટલે એમને ટિફિન કરી આપવાનું હોય, અને પાછું બપોર પાછું અમારું ખાવાનું તો બધાનું ભેગું પાછું ઈ કરવાનું, રોટલી ને એવું બધું બનાવું. ઈ માંડ પતે પાછું એટલે કપડા બપડા હુકવ્યા હોય બધા ઈ લઉં વારું, ત્યાં વારા તો પપ્પા ઉઠી ગયા હોય, પાછી એમની ચા બનાવું, અને પાછું પતી જાય બધું તાણ ઈ રહે ને કોકને પાછા લઈને આવતા હોય, એમને ચા પાણી કરાવું, પાછું હાંજ પડે એટલે મારે પાછું ખાવાનું બનાવવાનું ચાલુ, એટલે મારે આખો દાડો આ જ કરવાનું. તને ચમ એવું લાગે છે કે તું ઘરમાં તું એકલી જ કામ કરે? તું કામ કરે છે એની ના નહીં પાડતા તમે કે તું કામ કરે જ છે ઘરમાં, પણ તું તારી જાતને સેન્ટરમાંથી હટાવીને આમ બીજા ઘરના સભ્યો સામું જો કે બીજા બધા સભ્યોએ કામ કરે છે ઘરનું, ભલે થોડુંક વધારે થોડુંક ઓછું, પોતપોતાના ભાગમાં જે જવાબદારીઓ છે ને એ હિસાબથી બધા કામ કરે જ છે, પણ તને એકલીને જ ચમ એવું લાગે કે તું ગુલામી કરે? તું વિચાર કે તને એવું લાગે કે તું એકલી ગુલામી કરે, તો આપણે બધા જાણે નવા હતા, આપણે નાના હતા, તારા પપ્પા એકલા જ કમાતા હતા, તો પપ્પાએ આ વિચાર્યું હોત કે હું છગડામાં લબડી નોકરી કરવા જાઉં હું, કે પાછો હું રાતે અંધારામાં આવું, હાથ હું એકલો જ કમાવું હું, તો આ બધાના લોંડા પાછું કરવા કરું, આવું બધું પપ્પાએ વિચાર્યું હતું. હવે વિચાર, આ જ વસ્તુ ભાઈએ વિચાર્યું હતું, તાણ તો હું કમાતો નહોતો, તું નથી કાંઈ, હજી શરૂઆત જ હતી તારી. આ બધી વસ્તુ બધાએ કામ કરે ને, ભાઈ રાતે અડધી રાતે 3 વાગ્યા સુધી કામ નહીં કરીને આવતો, તું જોતી નહીં? તું જો ગાડા ને દરવાજો કે ભાઈ આયા. બધા જ લોકો બધાએ પોતપોતાના હિસાબથી, ભાભી નોકરી કરવા જાય એમને બપોર હુવા નહીં મળતું, એ કામ કરે એમને રજા નહીં મળતી, બધું નહીં થતું. તો બધાના ભાગમાં રહ્યું ને એ વધતા ઓછા અંશમાં કામ આવતું જ હોય, અને આ ગુલામી નહીં, આ જવાબદારી છે, અને પોતાના પરિવારની જવાબદારી ઉઠાવી દરેક માણસનું અંદર જેટલા સભ્યો હોય ને એ બધાની જવાબદારી હોય. કદાચ કોકના ભાગમાં વધારે આવે, કોકના ભાગમાં ઓછું આવે, કામ બધા જ કરે છે. હું નહીં જતો, તમે ફરિયાદ કરીએ છીએ કે અમારા આ લોડ વધારે છે, ના નથી, કામ બધાને કરવાનું, આને ગુલામીની જીમ ના જોઈશ. આ એકલતાવાદી વિચારસરણી છે કે હું એકલી જ કામ કરું, બધા કરતા જ હોય છે, પણ આપણે છે ને આપણા સિવાય કોઈ બીજાને જોતા નહીં ને એટલે આ તકલીફ થાય. સમજ થોડું. સાચી વાત છે, બધાના ભાગમાં કામ તો આવે જ છે, થોડું ઓછું આવે કે થોડું વધુ આવે. હા, તો પછી તારે ઠંડા છાયામાં કામ કરવાનું. પપ્પા તડકામ નહીં જતા, ભાઈ તડકામ નહીં જતો, હું ઠંડા છાયામાં બેહું, ભાભી ઠંડા છાયામાં, એટલે બધાએ પોતપોતાના હિસાબથી અલગ અલગ કામ કરે બેટા. એવું નહીં કે તું એકલી જ કામ કરે.